નવું એક મહત્વનું પ્રોજેક્ટ કે પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઓડિશાના ભુવનેશ્વર ખાતે, સિલિકોન કાર્બાઇડ સેમિકન્ડક્ટર પ્લાન્ટ. બરાબર, આ નામ મગજમાં છાપી જ દેજો. સિલિકોન કાર્બાઇડ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ભારતનો સૌથી પહેલો છે. આના લીધે ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડમાં ચીપ મેન્યુફેક્ચરિંગનું કામ બહુ જલ્દી, સરળ અને આત્મનિર્ભર રીતે થશે. તો ભુવનેશ્વર ખાતે આ પ્લાન્ટની શરૂઆત થઈ છે. ભુવનેશ્વર એટલે બોલે તો ઓડિશા સ્ટેટ. બરાબર છે, આ પ્રાઇવેટ કંપની છે, એના દ્વારા આ કામગીરી થઈ છે. અને ભારતના સેમિકન્ડક્ટર મિશનના ભાગ સ્વરૂપે આ પ્લાન્ટ સ્થાપનો. વધારે કોઈ લપ કરવાની જ નહીં. આનું ક્ષેત્રફળ તો તમે ઘરે બેઠા માપતા જ નહીં હો, કે કેટલા સ્ક્વેર કિલોમીટરમાં કે ચોરસ કિલોમીટરમાં આ ફેલાયેલો છે, ને કેટલા રૂપિયાનું રોકાણ છે, ને એ બધું સાઈડમાં યાદ એટલું જ રાખવાનું. આ ઉપરનું વાક્ય, નીચેનું વાક્ય, સવાલ આની અંદરથી જ નીકળે. બરાબર છે, તો સવાલ શું નીકળે? સિલિકોન કાર્બાઇડ સેમિકન્ડક્ટરનો ભારતનો સૌ પ્રથમ પ્લાન્ટ. બરાબર, સૌ પ્રથમ પ્લાન્ટ. તો રાજ્ય પૂછાય તો ઓડિશા, અથવા સ્થળ પૂછાય તો ભુવનેશ્વર. હવે